જય ગુરુદેવ. જય ગુરુદેવ. મન એકાગ્ર કરવા હાટુ ત્રાટક કરી શકાય? હા, તો ઈ ત્રાટક કઈ રીતના કરવાનું હોય ને શું ધ્યાન રાખવાનું હોય? મન એકાગ્ર કરવા ત્રાટક કઈ રીતે હા, થાય? હા. હા હા એટલે ત્રાટક નો તો બહુ જ મહિમા હે. એટલે ત્રાટક કરવાથી શું થાય ને કઈ રીતે કરી શકાય? ત્રાટક એટલે કરવા માટે એટલા માટે કરવું પડે કે આપણું જ્યાં બહિર્મુખ મન બધે વિખરાયેલું, આપણે એમ થાય કે પરમાત્માને મેળવવા માટે શું કરવું એમ. તો સામાન્ય એમ થાય કે ધ્યાન કરીએ, એમ આંખું બંધ કરીને શાંતિથી બેસી નામ જપ કરી તો પરમાત્માની નજીક જવાય, પરમાત્માને ઓળખી શકાય, પરમાત્મામાં ભાવ થાય, પ્રેમ થાય, નજીક જઈ તો બધું થાય, ગુણ આપણે સમજાય. પણ મન ધ્યાન લગાવી તો મન એટલું બધું બહિર્મુખ ભટકે ને, આપણે બેઠા અહીં તો એમ કે માળા તો કર્મ ફરે, જીભ ફરે મુખમાં, મનવા તો ચારે દિશા ફરે, વોહી સમરણ નહીં. એટલે સંતો એમ કે એવું સમરણ થાય તો એ સમરણ નથી એમ. એટલે સંતો સ્મરણ કરો, નામ જપ કરો, એમાં તમારું કલ્યાણ છુપાયેલું. નામ જપ તો આપણે કર્યા રાખી, ખાસી વાર કરી, સવારે કરી, સાંજે કરી, દિવસનો ટાઈમ મળે તો કરી, પણ આપણું ઈ કેમ લેખે નથી લાગતું, આપણું ધાર્યું પરિણામ કેમ નથી મળતું, એવું આપણે અંદરથી પ્રશ્ન થવો ખપે એમ. કે પેલા જે બધા કેટલા સંતો થઈ ગયા, બધા આપણે કેટલાય સંતો થઈ ગયા, એ જોઈ તો તમને ખબર નહીં હોય એસટીડી ફોન કેને કહેવાય. હવે તો બધા મોબાઈલ એસટીડી ફોન થઈ ગયા. તો પેલા અમને ખબર કે જે ઘરે ઓલા ફોન તો લોકલ ફોન કહેવાય. ને કોઈક માણસને અર્જન્ટ ફોન કરવો ને તો કે એસટીડી ફોન કરો, એ ઓપરેટર બેઠો હોય ને એ લગાવી દે ને તરત વાત થાય એમ. એટલે આપણે એમ થાય કે નરસિંહ મહેતા માટે 52 વાર આવ્યા, બધા સંતો ઘણા, ગોરો કુંભાર હારના ઘણા સંતો થઈ ગયા, બધા માટે એનું સાંભળતા ને આપણું કેમ પરમાત્મા સાંભળતો નથી એમ. એટલે એને એસટીડી ફોન જેવું હતું એમ. એના મન એટલા બધા એકાગ્રતા ગમે કામ કરે તો એને આપણે ખબર નરસિંહ મહેતા ઘરથી મૂકે કે તમે ઘી લઈ આવો, એમ કે બાપનું શ્રાદ્ધ કરવું, તો એ શ્રાદ્ધ કરવું એ ભૂલી જતા, ઉમરીને બજારમાં મંડી જતા. ગોરો કુંભાર જોયું કે એનું મન એટલું એકાગ્ર હતું કે માટી ખૂંદતે બાળક ખૂંદાઈ ગયું તો એને ખબર નહોતી. મીરાબાઈ ભજનમાં એટલી મસ્ત થઈ જતી કે હું રાજરાણીઓ એ ભૂલી જતી એમ. એટલે એવું મન એકાગ્ર કરવા માટે આપણે શું કરવું? આપણે જપ તો કરી રહ્યા, પણ આપણો એસટીડી ફોન કઈ લાગશે કે આપણે વાત કરીને પરમાત્મા સાથે સીધો સંવાદ થાય, પરમાત્માને સીધી જાણ થઈ જાય કે મારો ભક્ત મને યાદ કરી રહ્યો એમ. એટલે એમ કે ધ્યાન કરી પણ મન ભટકે પડે તો એ આપણે લેખે ન લાગે, આપણે ધારી સફળતા ન મળે એમ. વિજ્ઞાને આજકાલ એ જ ગોતી રહ્યું ને એમ કે ઓછા પરિશ્રમમાં કેમ વધારે સફળતા મળે એમ. નકર પેલા આપણા ડોહા જોઈને કેટલી બધી મહેનત કરતા એમ, કરતા મઢ ઘરનું ગુજરાન ચાલતું એમ. એ મહેનત તો ઘણી કરતા પણ એમ કઈ ધાર્યું પરિણામ ના મળતું એમ. ઓછી મહેનત કઈ રીતે જલ્દી આપને સફળતા મળે? હવે કળિયુગમાં બધા આપણા આયુષ્ય એટલે આટલું કેટલું બધું આયુષ્ય છે, કેટલું ઉંમર તો આપણી જતી રહીએ, આપણા કઈ કેટલો સમય આપણે ખબર નથી ને એમ શાંતિ નામ જેમ એમ લીધા રાખશું તો હેલું નહીં પડે, ધારી સફળતા નહીં મળે. તો એના માટે શું કરવું? તો ત્રાટક એ વસ્તુ એવી કે વિખરાયેલા મનને એકાગ્ર કરે. એકાગ્ર મન આપણે એટલી બધી સફળતા જલ્દીથી, એટલા માટે ત્રાટક કરવું પડે. તો ત્રાટક કઈ રીતે થાય? તો ત્રાટક કરવા માટે એક જગ્યાએ ગમે ત્યાં એવું બિંદુ હોય કે જ્યાં આપણું મનને ગમે ત્યાં રોકવું પડે એમ. ત્રાટક એટલે મનને ત્યાં રોકવાની વસ્તુ એમ. તો મન બહિર્મુખ થઈ જાય તો મનને કઈ રીતે પકડવું? એને ત્યાં દોરડાથી તો પકડાય નહીં, એને એની ગતિ કેટલી બધી એટલે કઈ રીતે પકડાય? તો એને પહેલું એક જગ્યાએ એકાગ્ર કરવું પડે એમ. એકાગ્ર ક્યાં થાય કે જો આપણે કઈ ઘીનો દીવો હોય ને, ઘીનો દીવો હોય ને એ જોત એટલી એ ઘીમાં ઠંડક હોય ઘીના દીવામાં, તો આપણે એક ધારું આંખથી આપણે જેનામાં જોઈ તો આપણે આંખને તકલીફ ન કરે. એ ઘીનો દીવો આપણે આંખને ઠંડક આપે. એટલે આપણે એ રીતે ઘીનો દીવો જોત હોય તો જોત આપણે એ રીતે રાખવાની કે આપણે બહુ ઊંચું ન જોવું પડે ને બહુ નીચું ન જોવું પડે. આપણે બેહીને આપણે આમ અનુકૂળ આવે એ રીતે આગળ જોતું હોય, આપણે 1 ફૂટ આગળ 2 ફૂટ એટલે આપણે અનુકૂળ આવે, આપણે ધાર્મિક પર આગળ બે મંદિર એ રીતે
એ સવારે આપણે દીવો કરી તો 5 મિનિટ આપણે દરરોજ એવી રીતે અનુભવ કરી એ આપણે ત્રાટક કરી તો જીવનમાં કેટલી બધી સફળતા મળી કર્યા પછી ખબર પડે અનુભૂતિમાં આવે તો. એટલે એ રીતે તો એક જ્યોતથી થાય. આપણે એ રીતે જ્યોત હોય આપણે સવારે દીવો કરી તો શાંતિથી 5 મિનિટ એના સામું નિહાળવાનું જ્યાં સુધી આપણા આંખમાં પાણી ના આવે ને આપણે એકી જોઈએ એ રીતે. એ પછી જે એમ થાય આંખમાં પાણી આવે આંખમાં થાકી જઈએ તો ધીમે રહીને બંધ કરવાની. ધીમે રહીને બંધ કરશું ને એટલે આજ્ઞા ચક્રમાં જ્યોત એકદમ આપણે મસ્ત દેખાશે. આપણે તાકીને જોયું ને એટલે આંખ બંધ કરતા હોય એ જ્યોત આપણે આગળથી નીચે એ જ્યોતમાં મન કઈ એકાગ્ર થઈ જાય. પછી મન એકાગ્ર થાય પછી આપણે જપ કરી તો એકાગ્ર થયેલું મન એટલું બધું સફળ થાય ને એટલી બધી એકાગ્રતા એમાં આવી જાય. એમાં તો યાદ શક્તિ એ વધી જાય રહી. પણ આપણે તો પરમાત્માને મેળવવા માટે કરી તો એ આપણે મન સ્થિર થાય ને જે આપણે જપ કરવા માંડી તો એ જપ તરત આપણે સફળ થવા માંડે, તરત લેખે લાગવા માંડે. એમ એ જે એકાગ્ર મન થાય ને આપણે જે નામ કરી નામ લઈ એ કેમ એસટીડી ફોન લગાવ તરત સામેથી અવાજ આવે એ રીતે જે એકાગ્ર મન થાય ને જે જપ થાય ને એ અંદરનો દ્વાર ખુલવા માંડે, અંતરસ્ફુરણા થવા માંડે ને મન એકાગ્ર થાય એટલે બધું અંદર આપણે સૂઝવા માંડે, અંદર અંતર્મુખ આપણે થવા માંડે, પરમાત્મા સાથે આપણે સંવાદ થવા માંડે. મન એકાગ્ર થતા અંદર આપણે ને સૂઝવા શું કરવું ને શું ન કરવું અંદર આપણે અંદર સ્ફૂર્ણા થવા માંડે, અંતરનો દ્વાર ખુલે આપણે. એટલે અંતરનો દ્વાર કહીએ કે આપણે આવરણ આવી જાય ને એ આવરણ કેનાથી ખુલે એ જપ થાય તો આપણે જે વેખણી વાણીથી જપ કરી એ એક નામ ઉગેરું, કંઠથી કરી 1000 ઉગેરું, હૃદયથી કરી 1,00,000 ઉગેરું ને જે આ એકાગ્ર મન થાય એને રોમ રોમ ને રગ રગ બોલવા માંડે એ તો કરોડો મંત્ર થાય. કરોડો મંત્રમાં થવા માંડે. રોમ રોમ આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાટ રહે. મન એકાગ્ર થતો બધા રૂવાટ જપવા માંડે. રામ જી આપે જપ કરતો એ જપ તરત જ એટલે લેખે લાગે કે આપણે જે ઈ આવરણ હે પાપ કર્મ. આવરણ એટલે આપણે પાપ કર્મ પેલા ને કરેલું આપણે કર્મ એ કર્મનો જલ્દી ક્ષય થાય. એ કર્મનો ક્ષય થાય એટલે આપણે તરત જ અંદર આપણે અંતર્મુખ થવા માંડીએ. અંતર્મુખ થઈએ એટલે અંદરનો દ્વાર ખુલવા માંડે, અંદરથી અંતરસ્ફુરણા થવા માંડે. અંતરસ્ફુરણા કેની કહેવાય કે આપણે અંદરથી એની શક્તિનો અહેસાસ થવા માંડે. આપણા જે સંકલ્પ હોય વિકલ્પ હોય પેલું તો આપણે એ પૂર્ણ થવા માંડે, આપણી એની અનુભૂતિ થવા માંડે, એવા દિવ્ય સપના આવવા માંડે, પરમાત્માની ઝાંખી થવા માંડે. એટલે એ થાય એટલે આપણે મનમાં પછી એની ખુશી થાય, આપણા સંકલ્પ આપણા પૂર્ણ થાય. આપણે જેવો સંકલ્પ કરીએ એવો આપણે પૂર્ણ થવા માંડે એટલે આપણે આનંદ આવવા માંડે. એ આનંદ એવો અખંડ આનંદ હોય, એ અખંડ સુખ હોય, એ અખંડ શાંતિ હોય. મનુષ્ય જન્મથી અખંડ મેળવવા મતેરો પણ એ બહાર ક્યાંય નથી. બહાર જે મળશે પણ ક્ષણિક અંદરનો જે આનંદ મળશે એ અખંડ. એ આનંદ પરમાત્મામાં છે. પરમાત્માના ગુણને આપણે હજી એટલો બધો જાણ્યો નથી એટલે આપણે એને પ્રેમ કરવામાં એને એ સફળ થવામાં આપણે થોડીક વાર લાગે રહી. પણ પરમાત્માના જે આપણે એના ગુણ આપણે સાંભળશું, આપણે સમજશું, અંતર્મુખ બનશું, અંતરસ્ફુરણા થશે એટલે આપણે ખબર પડવા મળશે કે પરમાત્મામાં પ્રેમ કરવો નહીં પડે પણ પરમાત્મામાં પ્રેમ થઈ જશે. કે સાચો સગો એક મારો પરમાત્મા છે, મારું જીવનનું કલ્યાણ કરી દેવા મારો પરમાત્મા છે. યુગો યુગથી આપણા ભેગો જ આવેલો, આપણી અંદર જ રહેલો હોય ને આપણે બહિર્મુખ ભટકી જાય એના અંતર્મુખ કઈ રીતે બનાય તો આ એ ત્રાટક બહુ જ મુખ્ય પહેલું પગથિયું કે મન એકાગ્ર થશે એટલે આ ધ્યાન માર્ગમાં આપણે જલ્દી સફળતા મળશે. અને બીજું એક જ્યોત હોય ને બીજો વખત સવારમાં સૂર્ય ઉદય થાય તો જે કુમળો કિરણ હોય, સૂર્ય ઉગતો હોય તો અહીં આપણે 1 મિનિટ 2 મિનિટ આપણે કપડો સુકવતા અહીં ગેલેરીમાં ફરતા અહીં કુમળ કિરણ હોય ને સૂર્ય ઉગતો હોય તો અહીં આપણે થોડીક વાર આપણાથી જેટલું નજર આપણાથી જોવાય એટલી વાર શાંતિથી એને મન ભરીને જોઈ લેવાનું જ્યાં સુધી આંખમાં પાણી ના આવે ત્યાં સુધી. ને જરીક જઈને પછી એમ થઈ જાય કે આંખમાં પાણી આવે તો આપણે આંખ બંધ કરશું તો અંદર એટલો બધો પ્રકાશ લાગશે કે મન ત્યાં સ્થિર થઈ જશે.
એ મન સ્થિર થતા આપણે વળી પાછું એમ કે અંદરથી 5 મિનિટ આપણે શાંતિથી નામ લેવાનું. એ નામ કરોડો મંત્રની ઉપર ભારી થશે. મન એકાગ્ર થતા અંતર પૂર્ણ થવા મળશે, અંતરના દ્વાર ખુલવા મળશે ને એને આપણે રિઝલ્ટ મળશે ને એટલે કરવાનું આપણે આનંદ આવશે. પછી કાયમી આપણી આ વિધિ નહીં કરવી પડે. પછી તો આપણે એમ કે આપણે રમ ને રગ રગ બોલશે એટલે આપણે મજા આવશે. એ પ્રિયતમ સાથે આપણે એને આનંદ થવા મળવા મળશે. અંદરનો આનંદ આવશે એટલે બહારનો આનંદ આમે ઓટોમેટિક ઝાંખો લાગવા મળશે. એટલે આપણે કામ કરતા કરતા દિવસમાં ગમે એટલું હોય તો માણસ 2 કલાક સળંગ કામ કરીએ છીએ. 2 કલાક થાય તો પાછું આપણે 5 મિનિટ શાંતિથી જ્યાં આપણે અનુકૂળ જગ્યાએ 5 મિનિટ શાંતિથી બેસવાનું, અંતર્મુખ બનવાનું. પછી આપણે કાયમ જોતની જરૂર નથી પડતી. અંદર એટલા માટે કરે કે આપણે શ્વાસ આવેરો ને જાયરો, આવેરો ને જાયરો એ તો આપણે જોડી છે ને. પછી આપણે એનામાં જોઈન્ટ થઈ જવાનું. અંદર શ્વાસ જાય એટલે અંદર ઉતરતું જવાનું, બહાર જાય તો બહાર આવતું રહેવાનું. જે આપણો મંત્રોને અડધો કરી દે અંદર અડધો મંત્ર અંદર લેતું જવાનું, અડધો મંત્ર બહાર લેતું જવાનું. એટલે કે દીવો તો આપણે આખો દિવસ કેમ સળગાવીએ છીએ કે ત્યાં આપણે આખો દિવસ ન બે કે શ્વાસ તો આપણે 24 કલાક ચાલુ હોય. આખો દિવસ ને રાત જ્યારે આપણે શ્વાસમાં લઈ થવું હોય તો થઈ શકીએ. એ ટૂંકામાં ટૂંકો રસ્તો હોય એ એસટીડી એ પરમાત્માને સીધો કોલ લાગશે. પણ આ મન એકાગ્ર નહીં થાય ને આપણે પીટી પીટાઈ જો ભક્તિ કર્યા રાખશું તો જન્મો જન્મથી આપણે ખોતા આવીએ. આ જન્મમાં આપણે ખોઈ દેશું. કારણ કે જ્યાં સુધી બહિર્મુખે ત્યાં સુધી જ્યાં બહાર ભટકશે ત્યાંથી નેગેટિવતા લઈ આવશે. નેગેટિવતા આવતા આપણે શાંતિ નહીં મળે. મન શાંત નહીં થાય ત્યાં દ્વૈત ભાવે, દ્વંદ આપણા મનમાં ચાલ્યા રાખશે. મન અસ્થિર રહેશે એટલે મન સ્થિર નહીં થાય. એટલે ત્રાટક એ બહુ જ ઉપયોગી વસ્તુ છે. પહેલે પગથિયું મનને સ્થિર કરવા માટે ત્રાટક છે. બીજું પગથિયું શ્વાસમાં લઈ થઈ જવાનું છે. એટલું બધું આપણે આમ એસટીડી કોલે તરત જ પરમાત્મા સાથે લાગશે. આપણે અનુભૂતિ થશે ને એટલે કેને પૂછવાની જરૂર નહીં રહે, કેને કહેવાની જરૂર નહીં રહે. આપણે જે આપણા સંકલ્પ પૂરા થવા માંડે, આપણે જે ઈચ્છા કરી આપણી પરમાત્મા આપણે સાંભળવા માંડે તો ઓટોમેટિક એમ થાય મારી આવી ઝીણી ઝીણી વાત મારું પરમાત્મા સાંભળેલો, આવી ઝીણે ઝીણે કામ મારું કરેલું. એટલે એના ગુણ આપણે દેખાવા માંડે એટલે ઓટોમેટિક એનાથી પ્રેમ થવા માંડે. જે માણસ સાથે આપણે પ્રેમ થઈ જાય એના ગુણ ને ગુણ દેખાય ને પ્રેમ થાય. એ માણસને પછી યાદ કરવો નથી પડતો. એ યાદ ઓટોમેટિક યાદ આવી જાય. પ્રેમ એને જ્યાં સુધી પ્રયત્ન કરવો પડે તેથી સાચો પ્રેમ હોતો નથી. પ્રેમ એ વસ્તુ એવી છે કે એમાં કોઈ તમારે વિઘ્ન નથી આવતા. પ્રેમ એમાં કોઈ એને વિધિ નથી હોતી. પ્રેમ એટલે બસ પ્રેમ, એમાં કોઈ નિયમ નથી હોતો. પ્રેમ થઈ જાય છે એકવાર પરમાત્મા હાથે બધા હાથે પ્રેમ કરી લીધો, પણ એ બધો પ્રેમ હજી આપણે સાચી શાંતિ નથી દેતો, સાચું સુખ નથી દેતો. આપણે અખંડ સુખ જોવેરું, અખંડ શાંતિ જોવેરી, અખંડ પરમાત્મા તને જે પરમાત્માના નામમાં જે એ પરમાત્મા નામમાં જ છુપાયેલું હોય. નામે આપણે લઈ રહ્યા આપણું નામ બહિર્મુખ વિખરાઈ જાય એટલે આપણે ધાર્યું પરિણામ મળતું નથી. પરમાત્મા સુધી આપણો અવાજ પહોંચતો નથી. બહિર્મુખ આપણો જ્યાં સુધી મંત્ર વિખરાયેલા રહેશે ત્યાં સુધી આપણે પરમાત્મા કને પહોંચવામાં બહુ વાર લાગશે. એટલો આપણે કઈ ટાઈમ નથી, એટલું કળિયુગના માણસનું આયુષ્ય નથી. એટલે આ ત્રાટક બહુ જ વસ્તુ જરૂરી છે. ત્રાટક કરવાનું, બીજું આપણે શ્વાસમાં લઈ થવાનું. એસટીડી કોલ તરત જ લાગી જાય એવી વસ્તુ છે. પણ જો આપણે કરી થોડોક પ્રયત્ન કરવો પડે, આમાં પ્રેક્ટિકલ બનવું પડે. એક દિવસ આપણા જીવનમાંથી ઓછો થતો જાય એવી આપણે દુઃખ થવું ખપે અંદરથી. એવી ગમગીની થવી ખપે કે આમાં મારું જીવન જતું રહેશે, હું કોઈ નહીં કરી શકું. અનેક જન્મોથી ભટકી રહ્યા, મનુષ્ય અવતાર મળ્યો હોય, પાછું ક્યારે મળશે નહીં મળે એની ખબર નથી. પરમાત્મામાં એટલો બધો ગુણ એ ત્રણેય લોકમાં આપણે સન્માન અપાવશે અને અખંડ સુખ હશે. ત્યાં કને આપણે કેમ કે જો આપણે બાળપણ હતું, જુવાની આવીને ઘડપણ આવ્યું, આપણે આ સુખ હતું ને આ દુઃખ આવ્યું, આ સુખ હતું, એ ત્યાં કશું નથી. કે સુખ ને સુખ તે જુવાની જ રહેરી. એ શરીર એવું હોય કે એ ચિદાનંદ હોય, એ કદી ગળું ન થતું, એમાં કોઈ રોગ નથી આવતા, એમાં કોઈ દુઃખ નથી હોતું, ત્યાં કોઈ વિયોગ નથી હોતો. એકલો આનંદ ને આનંદ એ અખંડ સુખ એ અખંડ આનંદ એ. પણ એકવાર જો આપણે સમજાઈ જાય તો એ નામ આપણે યાદ તો નહીં કરવું પણ ભૂલાશે નહીં.
સાચો પ્રેમ જયારે પરમાત્મામાં થઈ જાય, જેને જેને સાચો પ્રેમ પરમાત્મા હાથે કર્યો એનો બેડો પાર થઈ ગયો હોય, આપણે આપણું કલ્યાણ કરી લઈએ, આપણે આત્માને પરમાત્મામાં મિલન કરાવી દઈએ. શિવરાત્રી આવેરી તો જીવનું શિવમાં મિલન કરાવી દઈએ, એના હાથે પ્રેમ કરી, ઈ જ સાચો સગો હોય ને આપણું દુઃખ મિટાડવાળો ઈ છે. આપણે ઈ જ દુઃખ મિટાડીએ છીએ ને ઈ જગતનો તારણ હારે તો આપણે તારી દેશે. ઈ જ કલ્યાણ કર્યા વાળો તો આપણું કલ્યાણ કરી દેશે. ઈ જ દીના નાથે તો આપણો દીનનો હાથ પકડી લેશે. અમે તો કઈ નથી પરમાત્મા, જી છો તમે જો, તમારે શરણે અહીં તમને જ અમારું કલ્યાણ કરવાનું હોય એવા ભાવ સાથે આપણે બેહવાનું, સતત એનું સ્મરણ રહી રીતે કરવાનું. ત્રાટકથી યાદ શક્તિ એટલી બધી વધી જાય રહી. એ જો ચોરા કરે તો એટલું યાદ, તમે એક વસ્તુ તમે યાદ નામ લેશો અને એટલી યાદ શક્તિ વધી જશે. કરવાથી ખબર પડશે, કરી તો ખબર પડે કે કેવી અનુભૂતિ થાય. કોઈક કે આપણે ન માની પણ આપણે કરી એનું રિઝલ્ટ મળે તઈ ખબર પડે. હવે તમે જે આ તમે પ્રશ્ન કર્યો એ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. એ કરશો તો એનું કેવું રિઝલ્ટ આવે તમે પોતે જાતે જ કહેશો. જય ગુરુદેવ. જય ગુરુદેવ.